કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રમાં ટોપિક નંબર 4.2.2 ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું તમને ચુંબકીય બળ વિશે સમજાવીશ. ચુંબકીય બળનું સૂત્ર કેવી રીતે આપણે તૈયાર કરી શકીએ અને ત્યારબાદ લોરેન્ઝ બળ એટલે શું અને એનું સૂત્ર કેવી રીતે તૈયાર કરી શકીએ એને આપણે અહીંયા સમજવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકીય બળ સમજવા માટે મેં અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે. હવે મેં તમને આગળ કહેલું હતું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ અને જો ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠ એટલે કે તમારા પુસ્તકના પાનાની અંદરની તરફ હોય, જે આપણી સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર તરફ હોય, તો એને હું કંઈક આ રીતે દર્શાવીશ ક્રોસ વડે. અને જો પુસ્તકના પાનાની બહાર તરફ આવતું હોય એટલે કે સ્ક્રીનની બહાર તરફ આવતું હોય તો એને આ રીતે દર્શાવીશ. તો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ક્રોસ લખેલું છે. મતલબ આ જે આપણું ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ પુસ્તકના પાનાની અંદર યા ફિર આપણે અત્યારે જો સ્ક્રીન કહીએ તો સ્ક્રીનની અંદરની તરફ છે. ઓકે, હવે જો આ ચુંબકીય ક્ષેત્રમાં હું એક વિદ્યુત ભાર મૂકું, ધારો કે અહીંયા આપણે એક વિદ્યુત ભાર મૂકીએ છીએ પ્લસ, અને એ વી વેગે ગતિ કરી રહ્યો છે, ધારો કે આ વિદ્યુત ભાર ક્યુ છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, એ ધન વિદ્યુત ભાર જે આપણે આ ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે, જો એ વી વેગે ગતિ કરતો હોય તો હવે આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા એની ઉપર ચુંબકીય બળ લાગે. જો આને આપણે સમજવું હોય તો આપણે સમજી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં, યાદ કરો પ્રકરણ નંબર 1 ની અંદર આપણે જોયું કે જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ભાર મૂકીએ, ધારો કે ધન વિદ્યુત ભાર મૂકીએ, તો એની ઉપર બળ લાગે છે F બરાબર Q ઇન્ટુ E જેટલું. જો ઋણ વિદ્યુત ભાર મૂકું તો એની પર બળ લાગે છે F બરાબર માઇનસ Q ઇન્ટુ E જેટલું. ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જ્યારે કોઈ વિદ્યુત ભાર વી વેગે ગતિ કરી રહ્યો હોય અને આપણે જો એને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ક્ષેત્ર એની ઉપર બળ ઉત્પન્ન કરે, બળ લગાવે, અને આ બળને જ આપણે શું કહીશું? ચુંબકીય બળ FM કહીશું. હવે આપણે એ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આ ચુંબકીય બળ કોની પર આધાર રાખશે. તો સૌથી પહેલા તો આપણે એ કહી શકીએ કે આ જે ચુંબકીય બળ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જે વિદ્યુત ભાર લીધું છે એના મૂલ્ય પર આધાર રાખે. જેટલો વિદ્યુત ભાર વધુ હશે એટલું બળ વધુ લાગે. ત્યારબાદ ચુંબકીય બળ બીજા કયા પેરામીટર ઉપર આધાર રાખે? તો એ ચુંબકીય બળ એ જે ચુંબકીય ક્ષેત્ર તમે લીધું છે એના સમપ્રમાણમાં, મતલબ જેટલું ચુંબકીય ક્ષેત્ર વધુ એટલું જ એના દ્વારા લાગતું ચુંબકીય બળ પણ વધુ. મતલબ FM ઇઝ પ્રપોઝનલ ટુ બી. FM કોના સમપ્રમાણમાં છે? ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. જેટલું ચુંબકીય ક્ષેત્ર તીવ્ર એટલું ચુંબકીય બળ પણ વધુ લાગશે. કોની ઉપર? આપણો જે વિદ્યુત ભાર મૂક્યો છે, વી વેગે ગતિ કરી રહ્યો છે ચુંબકીય ક્ષેત્રમાં, એની પર. હવે વિદ્યાર્થી મિત્રો, જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ તમે અહીંયા જોઈ શકો છો કે વેગ ઉપર પણ આધાર રાખશે. તો આપણે લખી શકીએ કે ચુંબકીય બળ વિદ્યુત ભારના વેગ ઉપર પણ આધાર રાખે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકશો કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને સદિશ રાશિઓ છે. અને સદિશ રાશિઓ હોય વિદ્યાર્થી મિત્રો, તો જે ચુંબકીય બળ છે એ આ બંને સદિશ રાશિઓના સદિશ સરવાળા ઉપર પણ આધાર રાખે. મતલબ કે આવું લખી શકીએ આપણે, FM ચલે છે V ક્રોસ B. હવે તમે પૂછશો કે સાહેબ કેમ સદિશ ગુણાકાર જ કર્યો, ડોટ ગુણાકાર ના કર્યો, અદિશ ગુણાકાર ન કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, પરિણામ આપણને શું મળે છે? સદિશ મળે છે. અને આપણે જોઈ ચૂક્યા છીએ જ્યારે બે સદિશોનું પરિણામ પણ સદિશ હોય ત્યારે એ બંને વચ્ચે ગુણાકાર ફક્ત કયો થાય? ક્રોસ ગુણાકાર થાય અથવા કે સદિશ ગુણાકાર થાય. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, V ક્રોસ B પર પણ આધાર રાખશે. મતલબ કે આપણે એવું લખી શકીએ કે VB સાઇન થીટા પર આધાર રાખે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારું જે ચુંબકીય બળ છે એ V અને B ના ખૂણા પર પણ આધાર રાખે એવું આપણે કહી શકીએ. સમજાય છે? ચુંબકીય બળ કોની પર આધાર રાખશે? V અને B ના ખૂણા પર આધાર રાખશે. તો આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે કે ચુંબકીય બળ
વી અને બીના ખૂણા પર આધાર રાખે. ઓકે, પછી હું તમને ડિટેલમાં સમજાવું છું. અત્યારે તમે એટલું સમજો કે વી અને બીના ખૂણા પર આધાર રાખશે. હવે વિદ્યાર્થી મિત્રો, બધાને આપણે જો એક સાથે લખી દઈએ તો લખી શકાય. જરા જુઓ ધ્યાનથી કે FM ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર શું થશે? જુઓ, આ સૂત્ર તમારું થશે ચુંબકીય બળનું સૂત્ર, ચુંબકીય બળ FM નું સૂત્ર. બરાબર છે. હવે આને, આ તો સદિશ સ્વરૂપમાં છે, જો અદિશ સ્વરૂપમાં લખવું હોય તો લખી શકું FM ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત બળ કોની પર આધાર રાખે છે? વિદ્યુત બળ એ વિદ્યુત ભારના મૂલ્ય પર, તેના વેગ પર, જે ચુંબકીય ક્ષેત્રમાં તે વિદ્યુત ભાર મૂક્યો છે એના પર, અને વી અને બી વચ્ચેના ખૂણા પર. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારું ચુંબકીય બળ. આ ચુંબકીય બળ ક્યારે લાગશે? જ્યારે કોઈ વિદ્યુત ભારને વી વેગે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે લાગે. ખ્યાલ આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, લોરેન્ઝ બળ વિશે સમજીએ. તો લોરેન્ઝ બળ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપણને જ્યારે કોઈ ગિવન સ્પેસમાં, એટલે કે કોઈ અવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે કોઈ વિદ્યુત ભાર જો વી વેગે ગતિ કરતો હોય તો એની ઉપર કેટલું બળ લાગે એ એમને શોધી આપ્યું, અને આ બળને એમને પોતાના નામથી રાખ્યું, જેને આપણે લોરેન્ઝ બળ તરીકે ઓળખીએ છીએ. તો પહેલા તો આપણે હેડિંગ લગાવીએ કે લોરેન્ઝ બળ છે શું, અને ત્યારબાદ એનું ઇક્વેશન મેળવીએ. તો જુઓ, લોરેન્ઝ બળ, જેને FL કહીશું. શું કહીશું? FL. બરાબર છે. તો લોરેન્ઝ બળ એ વિદ્યાર્થી મિત્રો શું છે? લોરેન્ઝ બળ એ બળ છે. ક્યારે લાગતું બળ? જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ લાગે એનો સદિશ સરવાળો. તમે પૂછશો સાહેબ કેવી રીતે? તો ધારો કે કોઈ અવકાશની અંદર, ધારો કે આ સ્પેસ છે, આ અવકાશ છે, એની અંદર હું ચુંબકીય ક્ષેત્ર આ રીતે બતાવું. જરા ધ્યાનથી જોજો. ચુંબકીય ક્ષેત્ર આ રીતે હાજર છે અહીંયા. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. જુઓ, ધારો કે આપણે વિદ્યુત ક્ષેત્રને અહીંયા આ રીતે બતાવીએ. આ રીતે વિદ્યુત ક્ષેત્રને બતાવીએ. આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને બતાવીએ. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, અને આ જે ક્રોસ કરીને આપણે લખ્યું છે એ છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર, જે ક્યાં છે? અંદરની તરફ. તો જુઓ, આ અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. હવે જો હું આ અવકાશની અંદર કોઈ વિદ્યુત ભાર મૂકું જે વી વેગે ગતિ કરતો હોય વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? તો આપણે જોયું કે ચુંબકીય બળ શું લગાવે? ચુંબકીય ક્ષેત્ર શું લગાવે? ચુંબકીય બળ લગાવે. શું લગાવશે? વી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. અને વિદ્યુત બળ શું લગાવે? ક્યુ ઇન્ટુ ઈ. તો આ બંનેનો જો સરવાળો કરીએ, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર મૂકેલો હોય અને એ વિદ્યુત ભાર ઉપર જો ચુંબકીય ક્ષેત્ર FM બળ લગાવે, જે કેટલું છે? ક્યુ વી ક્રોસ બી જેટલું, અને વિદ્યુત બળ F બરાબર ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લગાવે, તો આ બંને બળોનો સરવાળો આપણને લોરેન્ઝ બળ જેટલો મળે. તો લોરેન્ઝ બળને આપણે લખવું હોય તો શું લખી શકાય? લખી શકાય FL ઇઝ ઇક્વલ ટુ, ક્યુને કોમન કાઢી લઈએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈ પ્લસ વી ક્રોસ બી. ઈ પ્લસ વી ક્રોસ બી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું સૂત્ર થશે લોરેન્ઝ બળનું સૂત્ર. બરાબર. સપોઝ આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. જો વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું આ જે વિદ્યુત બળ છે FE એ પણ હાજર નહીં હોય. તો જે લોરેન્ઝ બળ છે એ ફક્ત શું થઈ જાય? એ ફક્ત વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળ થઈ જાય. મતલબ આપણે એને જો લખવું હોય કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં લોરેન્ઝ બળ એ જ ચુંબકીય બળ વી ક્રોસ બી, ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી બની જશે. સમજાય છે? તો આ રીતે આપણે લોરેન્ઝ બળને પણ લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ લોરેન્ઝ બળ કે પછી
ચુંબકીય બળ કયા કયા પેરામીટર ઉપર, કયા કયા પદો ઉપર આધાર રાખે એને થોડું ડિટેલમાં સમજી લઈએ. તો જુઓ, સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, જે લોરેન્ઝ બળ છે અથવા જે ચુંબકીય બળ FM છે એ વિદ્યાર્થી મિત્રો 3 ક્વોન્ટિટી પર આધાર રાખશે. Q, V અને B પર આધાર રાખે છે, આધારિત છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? બીજો પોઈન્ટ એ લખી શકીએ કે જો V અને B એ સમાંતર કે પ્રતિ સમાંતર હોય. તમે પૂછશો સાહેબ કેવી રીતે? તો V અને B સમાંતર કે પ્રતિ સમાંતર. હવે સમાંતર મતલબ વિદ્યાર્થી મિત્રો થીટા કેટલો થાય? તો અહીંયા લખું છું, સમાંતર મતલબ બંને વચ્ચેનો ખૂણો થશે 0 ડિગ્રી, અને પ્રતિ સમાંતર મતલબ બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180. ચલો એને આપણે થોડું આકૃતિમાં ડ્રો કરીને સમજીએ. તો ધારો કે આ તમારું ચુંબકી ક્ષેત્ર છે B, અને તમે જે વિદ્યુત ભાર મૂક્યો છે એ વિદ્યાર્થી મિત્રો આ દિશામાં ગતિ કરે છે. તો જુઓ, V અને B ની દિશા કેવી? સમાંતર. તો ખૂણો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? થીટા બરાબર 0 થશે. મતલબ આ બંને કેવા છે? V અને B એકબીજાને સમાંતર છે. અને બીજો કિસ્સો આપણે કયો કીધો? પ્રતિ સમાંતર. મતલબ આવી રીતે ચુંબકી ક્ષેત્ર જો આમ હોય, ચુંબકી ક્ષેત્ર ધારો કે આ રીતે હોય, અને તમે જે વિદ્યુત ભાર મૂક્યો છે V વેગે ગતિ કરતો વિદ્યુત ભાર એ કંઈક આ રીતે ગતિ કરે છે. તો તમે ધ્યાનથી જુઓ, B અને V ની દિશા કેવી છે? 180 ડિગ્રી, મતલબ પ્રતિ સમાંતર છે. તો અહીંયા લખી શકાય કે V અને B એકબીજાથી કેવા છે? પ્રતિ સમાંતર. અને એ વખતે ખૂણો કેટલો આવશે? થીટા બરાબર 180. તો આપણે કહી શકીએ કે જ્યારે V અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય બળ શૂન્ય મળે છે. તમે કહેશો સર કેવી રીતે શૂન્ય મળે? તો જુઓ, હું તમને અહીંયા ગણીને બતાવું. તો આપણું સૂત્ર શું છે ચુંબકીય બળનું? FM બરાબર Q V ક્રોસ B. આવી રીતે લખી શકું, FM બરાબર Q VB સાઇન થીટા. તો ચલો અહીંયા થીટા બરાબર શું મૂકીએ? 0 મૂકીએ. તો QVB સાઇન 0 ડિગ્રી. હવે તમને ખબર છે સાઇન 0 0 બરાબર છે, સાઇન 0 0 થશે. મતલબ આ આપણું ચુંબકીય બળ શૂન્ય થઈ જાય. તો સમાંતર હોય તો કોઈ ચુંબકીય બળ લાગે નહીં. ચલો એવી રીતે પ્રતિ સમાંતરમાં Q V ક્રોસ B. તો લખી શકું FM બરાબર QVB સાઇન થીટા. થીટા કેટલો મૂકવાનો છે? પ્રતિ સમાંતર હોવાથી 180. સો FM બરાબર QVB સાઇન 180. સાઇન 180 0. તો વિદ્યાર્થી મિત્રો બળ પણ શું થઈ જાય? 0. તો યાદ રાખો, બીજો પોઈન્ટ શું છે? જ્યારે V અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ કેવું મળે? શૂન્ય મળે. આ ધ્યાન રાખજો. આ બીજો પોઈન્ટ આની પર આધારિત છે. ચલો હવે ત્રીજો પોઈન્ટ લખીએ કે ચુંબકીય બળ એ V અને B ના ચુંબકીય બળ V ક્રોસ B પર આધારિત હોવાથી તેની દિશા V અને B ના સમતલને લંબ હોય છે. V અને B ના સમતલને લંબ હોય છે. જેને જમણા હાથના અંગૂઠાના નિયમ કે જમણા હાથના સ્ક્રૂના નિયમ દ્વારા શોધી શકાય છે. શું શોધી શકાય છે? ચુંબકીય બળની દિશા શોધી શકાય છે. ઓકે, તો તમે પૂછશો સાહેબ આ જે બંને મેથડ છે એ મેથડ શું છે?
તો એને સમજવા માટે ચલો આપણે અહીંયા એક આકૃતિનો ઉપયોગ કરીએ. તો જુઓ, ધારો કે મારી પાસે વી આ દિશામાં છે અને બી પુસ્તકના પાનાની અંદરની તરફ છે. આ રીતે ડ્રો કરો. ચલો બી. તો હવે તમારે શું કરવાનું? તો તમારે જમણો હાથ લેવાનો અને જમણો હાથ લઈ આપણે વી થી બી તરફ એ આંગળીઓને વાળવાની. તો જુઓ, વી થી બી તરફ આંગળીઓને વાળશું તો અંગૂઠો ક્યાં આવ્યો? અંગૂઠો ઉપર આવ્યો. મતલબ ચુંબકીય બળની દિશા ક્યાં થશે? ઉપર તરફ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળની દિશા ઉપર તરફ થાય. આ રીતે FM. બરાબર છે? મતલબ શું કર્યું તમે? તમે આંગળીઓને આ રીતે વાળી દીધી. બરાબર છે? તમે આ રીતે વાળશો તો અંગૂઠો ક્યાં આવશે? તમારો ઉપર આવશે. બરાબર? હાથ બરાબર દોરી શક્યો નથી, પણ તમને આ રીતે બતાવું. આ તમારો દેખો જરા, જુઓ, આ તમારો વી છે ને આ પુસ્તકના પાનાની અંદર તરફ. તો વી ક્રોસ બી તો શું થશે? ઉપર તરફ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વી થી બી તરફ આંગળીઓને વાળશો તો અંગૂઠો ઉપર તરફ જશે અને આ જ અંગૂઠો આપણને શું આપશે? ચુંબકીય બળની દિશા. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે અહીંયા લગાવીને શું શોધી શકીએ? ચુંબકીય બળની દિશા શોધી શકીએ. એવી રીતે આ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે? તો જમણા હાથના સ્ક્રૂના નિયમમાં મેં તમને કહ્યું એ પ્રમાણે, ધારો કે વી અને બી જે સમતલમાં હોય, અહીંયા ધ્યાનથી જુઓ, વી અને બી આ રીતે છે. તો વી અને બી કયા સમતલમાં છે? વી અને બી આ સમતલમાં રહેલા છે. જુઓ, આ સમતલમાં છે. તો એ સમતલને તમારે શું કરવાનું? લંબ રૂપે એક સ્ક્રૂ મૂકી દેવાનો. લંબ રૂપે શું મૂકવાનો? એક સ્ક્રૂ મૂકવાનો. અને હવે આ સ્ક્રૂને શું કરશો? વી થી બી તરફ વાળવાનો. મતલબ આ તરફ વાળીશું. તો જો વી થી બી તરફ સ્ક્રૂને વાળીશું તો આપણને ખબર પડશે કે સ્ક્રૂ કઈ તરફ ખસે છે? ઉપરની તરફ. મતલબ સ્ક્રૂ ઉપરની તરફ ખસે તો ચુંબકીય બળની દિશા ક્યાં હોય? ઉપરની તરફ. સમજાય છે વસ્તુ? તો ફરીથી રિપીટ કરું છું. વી અને બી જે સમતલમાં હોય એને લંબ રૂપે સ્ક્રૂ મૂકવાનો અને સ્ક્રૂને વાળવાનો. ક્યાં વાળવાનો? તો વી થી બી તરફ. તો જો અહીંયા વી થી બી તરફ મતલબ આ દિશામાં. તો જો વી થી બી તરફ આ રીતે વાળશો તો તમને સ્ક્રૂ ઉપર જતો દેખાશે. જુઓ, તો સ્ક્રૂ ક્યાં જાય છે? ઉપર તરફ. તો એ જે ઉપર તરફની દિશા જ ચુંબકીય બળની દિશા થાય. તો આ છે તમારો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ લખવો હોય તો શું લખી શકાય? તો ચોથો પોઈન્ટ લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે ખૂણા પર આધારિત છે. ખૂણો તો આપણે ઓલરેડી દર્શાવી દીધો છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારા ચુંબકીય બળને લગતા 3 મહત્વના પોઈન્ટ્સ જેને તમારે ધ્યાન રાખવાના છે. હવે જો હું અહીંયા તમને ફક્ત સમજાવવા માટે, આપણે સૂત્ર આવું છે, FM બરાબર QVB સાઇન થીટા. આપણે માની લઈએ આ બંને વચ્ચે 90નો ખૂણો છે તો સાઇન 90. સાઇન 90 શું થશે? 1. તો હવે જો મારી પાસે આ રીતનું સૂત્ર હોય જેમાં હું વિદ્યુત ભાર 1 કુલમ લઈ લઉં, એક એકમ મતલબ 1 કુલમ, વી પણ 1 મીટર પર સેકન્ડ યાને એક એકમ લઈ લઉં અને ચુંબકી ક્ષેત્ર જો 1 ટેસ્લા અથવા જેને આપણે 1 એકમ કહીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જે બળ મળશે એ બળ કેટલું મળશે? 1 ન્યૂટન જેટલું. સમજાય છે? 1 ન્યૂટન જેટલું. અથવા જો હું બીને સૂત્રનો કરતા બનાવું તો શું આવશે? FM ભાગ્યા Q ઇન્ટુ વી. તો આપણે બળ કેટલું લીધું છે? 1 ન્યૂટન. વિદ્યુતભાર કેટલો લીધો છે? 1 કુલમ. અને વેગ કેટલો લીધો છે? 1 મીટર પર સેકન્ડ. બધું આપણે એક એકમ લીધું છે. તો તમને જે ચુંબકી ક્ષેત્ર બી છે વિદ્યાર્થી મિત્રો એ શું મળશે? બી તમને મળશે 1 ટેસ્લા. શું મળશે? 1 ટેસ્લા. અને આ ચુંબકી ક્ષેત્રનો એકમ છે. શું છે? એકમ. ટેસ્લા શું છે? એનો એકમ. વિદ્યાર્થી મિત્રો ટેસ્લા ખૂબ મોટો એકમ છે. એટલા માટે આપણે ટેસ્લાની જગ્યાએ ગોસનો ઉપયોગ કરીએ છીએ. તો બીજો એકમ થશે ગોસ. ગોસ જેને આપણે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા વડે લખી શકીએ. બરાબર છે? તો યાદ રાખજો, દાખલામાં કામ આવશે. 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. તો ટેસ્લા ખૂબ મોટો એકમ છે એટલા માટે એ આપણે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતો નથી.
આપણે શું કરીએ છીએ? ગોસને ઉપયોગમાં લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ, એની સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દા. તો આશા રાખું છું કે તમને આ ટોપિક સમજાયો હશે. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, મારા વિડીયોઝ તમને સમજાતા હોય, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.